ટુડેથી હું પરેશ પાટિયા અને બ્રેકિંગ ન્યૂઝ આપને દેવા માગું છું અત્યારના કે થોડા દિવસો પહેલાં તાજેતરની અંદર 82 વિધાનસભા દેવભૂમિ દ્વારકાથી દ્વારકાના એમએલએ પબુભા માણેકને ફોર્મમાં ક્ષતિ હોવાના કારણે હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો અને એમનું એમએલએ જે ધારાસભ્યનું જે પદ હતું એમાં એ ખારીજ કર્યું હતું. તો હવે બ્રેકિંગ ન્યૂઝ એ છે કે સુપ્રીમ કોર્ટની અંદર પબુભા ગયા અને ત્યાં તેમને જે એવિએટ દાખલ કર્યું અને એ સુપ્રીમ કોર્ટે સ્વીકાર કર્યો છે અત્યારના. પણ હાલ 5 દિવસની એક જે રજા આવેલી છે અથવા તો 22 તારીખે આ જે સુપ્રીમ કોર્ટ છે એનો જે આગળનો શું ફેસલો છે, આગળની શું કાર્યવાહી છે એ સુપ્રીમ કોર્ટ આપશે અત્યારના. અને હવે એ જોવાનું રહ્યું કે પબુભાના જેટલા વકીલો છે એ વકીલો દ્વારા એવી એક તારીખ આપશે અને વકીલોની આશા એવી છે કે આ જે કંઈ આ ફેસલો આવે એ વકીલો એવું આશા રાખીને બેઠા છે કે અત્યારના પબુભાના પક્ષમાં જ આ ફેસલો આવશે અને આગળ જે શું થાય છે એ જોવાનું રહ્યું. તો અમારા તરફથી આ બ્રેકિંગ ન્યૂઝ છે અને દ્વારકા ટુડે આના ઉપર નજર રાખીને બેઠું છે.